તો આ વિડીયોમાં આપણે એ જોવાના છે કે બ્લાઉઝમાં શોલ્ડર કેટલો રાખવાનો, કેટલું ગળું હોય તો કેટલો શોલ્ડર રાખવાનો એ સમજ નથી પડતી. ઘણા બધા લોકોએ મને ઇન્સ્ટાગ્રામ પર અને ફેસબુક પર મને મેસેજ કર્યા છે કે સર અમારે શોલ્ડર કેટલું રાખવાનું, શોલ્ડર ઉતરી જાય છે, શોલ્ડર મોટો થઈ જાય છે, તો અમારે શું કરવાનું, બરાબર છે. તો આ વિડીયોમાં આપણે એ જ જોઈશું કે બ્લાઉઝનું ગળું કેટલું હોય ત્યારે કેટલો શોલ્ડર રાખવાનો. તો વિડીયો આખો જોયો તો સમજ પડશે, બાકી સમજ પડે. તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આવી ગયો તમારો પ્રિય મિત્ર પ્રિયા ટેલર ને સ્વાગત છે આપણી ચેનલ પ્રિયા ટેલરમાં. તો સૌથી પહેલા મેં આ કાગળ લઈ લીધું છે. હવે આમાં આપણે સૌથી પહેલા જે નોર્મલ જે રેગ્યુલર આપણે બ્લાઉઝનું જે માર્કિંગ કરીએ છીએ તે આપણે કરી લઈએ. તો બ્લાઉઝની લંબાઈ છે આમાં 15 ઇંચની, તો આપણે 15 ઇંચનું માર્કિંગ કરી લઈએ. આમાં 14 ઇંચની લંબાઈ છે એમ તો, એટલે 15 ઇંચનું મેં માર્કિંગ 1 ઇંચનું વધારે એક્સ્ટ્રા અંદર દબાણ તરીકે લઈ લઉં છું. આ મેં સીધી લીટી અહીંયા દોરી દીધી, બરાબર. અહીંથી મેં એક અહીં 5 ઇંચે 5.5 ઇંચે 5.5 ઇંચે એક મૂંઢાનું નિશાન પાડી દઉં છું. અહીંયા બી એક બીજો 5.5 ઇંચનું મૂંઢાનું નિશાન પાડી દઈશ અને આ બંનેને એકબીજા જોડે જોઈન કરીને સીધી લીટી દોરી દઈશ આવી રીતના, બરાબર. અહીંયા આપણે ચેસ્ટનું માપ આપણે દાખલા તરીકે 9 ઇંચ લઈ લઈએ. 9 ઇંચનું ચેસ્ટ અને સવાનું એક્સ્ટ્રા દબાણ, બરાબર છે. આ રીતના આપણે માર્કિંગ અહીં કરી લીધું. હવે આની કમર આપણે લઈ લઈએ 30 ઇંચની, તો 7.5ની કમર, 1 ઇંચનો ટક્સ અને સવાનું આપણે દબાણ, બરાબર. આટલું કરી લીધા પછી આ એકબીજા જોડે આપણે આને જોઈન કરી લઈએ આવી રીતના, અને આ બધાને જોઈન કરી લીધું. હવે આ જોઈન કરી લીધા પછી આ તો આપણું નોર્મલ જે રેગ્યુલર આપણે બ્લાઉઝની અંદર જે કરીએ છીએ તે આપણે માર્કિંગ કરી લીધું. હવે આપણે શોલ્ડરની વાત કરીએ. તો ચાલો માન લો કે પહેલા કસ્ટમર એવું કહે છે કે મારે પાછળનું ગળું બંધ જોઈએ છે, બંધ ગળું. તો બંધ ગળામાં આપણે શું કરીશું કે જે શોલ્ડરનું માપ આપણે શરીર પરથી લઈએ ને, જે પણ શરીરનું માપ આવે તેનું તેટલું પૂરેપૂરું જ લઈ લેવાનું. એમાં સેજ પણ કંઈ પણ જાતનું કશું કરવાનું નહીં. તો માન લો કે 15 ઇંચનો શોલ્ડર એનો છે, તો આપણે 15 ઇંચનો શોલ્ડર એટલે 7.5 અહીંયા ગાડી માર્કિંગ કરી લેવાનું આવી રીતના, બરાબર. અને આને એકબીજા જોડે લીટીને આ જોઈન્ટ આને કરી લઈશું આવી રીતના, અને આપણે આ કર્સરની મદદથી અહીંયા શેપ આપણે આપી દઈશું આવી રીતના, બરાબર. આ મેં દાખલા તરીકે અત્યારે 5.5નો મૂંઢો ઉતારેલો છે, બરાબર. અને આ શોલ્ડર જે શરીરનો જે શોલ્ડર છે 15 ઇંચનો, એ શોલ્ડર પૂરેપૂરો મેં લઈ લીધો કારણ કે પાછળ ગળું બંધ છે. હવે આપણે તમને ખબર જ છે કે આપણે બ્લાઉઝનું કટિંગ કરતા પહેલા, એટલે આગળનું પાછળનો ભાગ કટિંગ કરતા પહેલા આપણે બાયનું કટિંગ કરીએ છીએ. તો આ બાયનું મેં કટિંગ કરી લીધેલું છે. તો મેં બાયને અહીંયા મૂકીશ અને અહીંયા માપી લઈશ કે આ જે મૂંઢાનો શેપ જે આપણે પ્રમાણે છે તે પ્રમાણે બાયને મૂકીશ તો આ જો બાય વધે છે, તો આપણે આને મૂંઢાને 1 ઇંચ જેટલું આપણે નીચે ઉતારીએ આવી રીતના, બરાબર. અને હવે આ શેપ પટ્ટીથી આપણે આને શેપ આપી દઈએ અને આપણે ફરીથી બાયને આપણે માપી લઈએ. તો જુઓ એ બાય કમ્પ્લીટ આવી ગઈ. તો આપણે આ મૂંઢો થઈ ગયો ફિક્સ કે આ મૂંઢો બરાબર છે, આનાથી વધારે નીચે ઉતારવાનો નથી. શોલ્ડર બી આપણો થઈ ગયો કમ્પ્લીટ. હવે માન લો કે એ વ્યક્તિ એવું કહે છે કે મારે 3 ઇંચનું ગળું નીચે ઉતારવું છે, 3 ઇંચનું ગળું મારે નીચે ઉતારવું છે, બરાબર. આટલું ગળું નીચે ઉતારવું છે, બરાબર. આ 3 ઇંચનું ગળું, તો 3 ઇંચના ગળામાં નીચે ઉતારવું હોય તો આપણે આ જે પણ આપણે શોલ્ડર જે શરીરનો લીધો ને તેનાથી આપણે 1/2 ઇંચ નીચે ઉતરી જવાનું. આપણે આને પાતળી પેનથી કરીએ નિશાન, 1/2 ઇંચ આપણે નીચે ઉતારી દેવાનું. હા, ઓછો કરી નાખવાનો શોલ્ડર, સોરી. આપણે જેટલો બી શોલ્ડર હોય, આ 7.5નો શોલ્ડર છે, એમાં 1/2 ઇંચ આપણે માઇનસ કરી નાખીએ, અહીંયા 7 ઇંચનો શોલ્ડર કરી દેવાનો. એવી જ રીતના અહીંયા પણ આપણે 7 ઇંચનો શોલ્ડર કરી દેવાનો અને આને એકબીજા જોડે આવી રીતના શોલ્ડરને જોઈન કરી લઈશું આવી રીતના, બરાબર. હવે મેં આપણે આ મૂંઢાનો શેપ અહીંયા ગાડી મૂકી અને આવી રીતના મેં આપી દઈશ આવી રીતના, બરાબર. હવે મેં બાયને અહીંયા ગાડીથી માપી લઈશ કે બાય વધે છે કે ખૂટે છે, શું થાય છે. તો જોઈ લો બાય કમ્પ્લીટ જ આવે છે. એટલે આપણે આ મૂંઢો જે છે તે જ રાખવાનો છે, ખાલી શોલ્ડર નાનો કરવાનો. ક્યારે? 3 ઇંચનો પાછળનું ગળું ઉતારવાનું હોય ત્યારે, બરાબર. હવે માન લો કે કોઈ કસ્ટમર એવું કહે કે મારે પાછળનું ગળું 4 ઇંચ ઉતારવું છે, 4 ઇંચ, કે કોઈ ડિઝાઇન એવી છે કે એમાં 4નું ગળું પાછળ છે, બરાબર.
તો આપણે અહીં 4નું ગળાનું નિશાન, આ 4નું ગળું થઈ ગયું. તો હવે અહીંથી પણ આપણે આ જે 7 ઇંચનું છે ને, આ 7.5 હતો ટોટલ, આપણે એમાં અડધો ઇંચ માઇનસ કર્યું. હવે ફરી પાછું અડધો ઇંચ બીજું માઇનસ કરવાનું, આમાં 6.5 ઇંચ કરી દેવાનું, અને અહીંયા બી આપણે 6.5 ઇંચ કરી દેવાનું આવી રીતના, બરાબર. અને આને એકબીજા જોડે આને જોઈન કરી લેવાનું, અને અહીંયાથી બી આપણે મૂંઢાનો શેપ આનો આપી દેવાનો. ને હવે ફરી આપણે આને બાંયને આવી રીતના મૂકવાની અને માપવાની કે શું થાય છે. તો બાંય આમાં ખૂટે છે, બરાબર છે. હવે શું કરીશું, તે પહેલાં જે લોકોને બી ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ, સિલાઈ, દરેકે દરેક વસ્તુ ઘર બેઠા શીખવા માંગતા હોય, જેમાં કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કટ, દરેકે દરેક જાતના બ્લાઉઝનું કટિંગ, સિલાઈ શીખવાડવામાં આવે છે, તે પણ ઘર બેઠા, તે લોકો અમારા વિડીયો ક્લાસમાં જોઈન કરી શકે છે. એટલે કે PR ટેલરના વિડીયો ક્લાસ જોઈન કરી શકે છે. સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી ને અમારા વિડીયો ક્લાસમાં જોઈન કરી શકો છો. અથવા તો તમારે બ્લાઉઝના અને ડ્રેસના ફરમાં મંગાવવા હોય, એ પણ 100% વોટરપ્રૂફ પ્લાસ્ટિકના ફરમાં છે. દરેકે દરેક જાતના, દરેકે દરેક સાઇઝના ફરમાં અવેલેબલ છે. તેમાં કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કટ, ડ્રેસના દરેકે દરેક જાતના, દરેકે દરેક સાઇઝના ફરમાં અવેલેબલ છે. સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને દરેક જાતની માહિતી મેળવીને કેશ ઓન ડિલિવરીમાં ફરમાં પણ ઓર્ડર કરી શકો છો, અથવા તમે અમારા વિડીયો ક્લાસમાં પણ જોઈન થઈ શકો છો. હવે આ જે બાંય આપણે ટૂંકી છે, બાંય ખૂટી, બરાબર. તો શું કરવાનું, અડધો ઇંચ આને આપણે ઊંચું કરી દઈશું, મૂંઢાને ખાલી અડધો ઇંચ. અને આ જે આપણે જે લાસ્ટમાં જે આપણે જે શોલ્ડર લીધો ને, તો અહીં આપણે આવી રીતના મૂકીશું. અને હવે આને અહીંયાથી આપણે બાંયને મૂકીને જોઈશું, તો જુઓ બાંય કમ્પ્લીટ આવી ગઈ. એટલે આ મૂંઢો આપણો કેન્સલ, આ મૂંઢો બી કેન્સલ, ને વચ્ચેવાળો મૂંઢો આપણો ફાઇનલ, બરાબર. એટલે જેમ જેમ આપણે શોલ્ડર નાનો કરતા જાય છે, તેમ તેમ આપણે શોલ્ડર થોડોક ઊંચો કરવો પડે છે, બરાબર. તો આપણે આ 4 ઇંચનું ગળું કર્યું. હવે માન લો કે એને 5 ઇંચનું ગળું જોઈએ છે, બરાબર. એવી કોઈ ડિઝાઇન છે કે 5 ઇંચનું ગળું રાખવાનું છે, તો આપણે અહીંયા 5 ઇંચનું માર્કિંગ કરીએ, 5 ઇંચનું. હવે 5 ઇંચ માટે પણ અહીંયા આગળ આપણે લાસ્ટમાં કેટલા ઇંચ છે, 6 ઇંચ, 6.5 ઇંચ હતા. તો આમાં અડધો ઇંચનું હજુ માઇનસ કરીશું, આમાં 6 ઇંચે કરી દઈશું, અને અહીંયા બી આપણે 6 ઇંચે કરી દઈશું. હવે આપણે આને સીધી લાઈન દોરી દઈશું, અને આને મૂંઢાનો શેપ આપણે આવી રીતના આનો આપી દઈશું, આવી રીતના. હવે ફરી આપણે બાંયને આવી રીતના મૂકીશું, અને આવી રીતના આપણે ચેક કરી લઈશું. તો બાંય આમાં સાધારણ ખૂટે છે, બરાબર. તો આપણે સાધારણ આમાં મૂંઢો ઊંચો કરીશું, અડધા ઇંચ કરતાં પણ ઓછો, અને ફરી આપણે આને અહીંથી આપણે શેપ આપી દઈશું. અને હવે આને મૂંઢા પર આપણે બાંયને આવી રીતના મૂકવાની, જે છેલ્લી લીટી દોરીથી લાસ્ટમાં, તે પ્રમાણે જો આમાં બાંય કમ્પ્લીટ આવી ગઈ, બરાબર છે. તો આ રીતના આપણે થોડોક મૂંઢો આપણે ઊંચો કર્યો. હવે 5 ઇંચનો આપણે પાછળનું ગળું આપણે 5 ઇંચ સુધીને આપણે ઉતાર્યું. હવે માન લો કે 6 ઇંચનું ગળું રાખવું છે, તો 6 ઇંચના ગળામાં અહીંયા ગાડી નિશાન પાડી દઈએ, અને આને સીધી લીટી દોરી દઈએ. 6 ઇંચનું ગળું, આ 6 ઇંચનું ગળું. તો આમાં શું કરીશું, આમાં છેલ્લા આપણે 6 ઇંચ સુધી શોલ્ડર લીધો. હવે આમાં 5.5 ઇંચ, એટલે અડધો ઇંચ હજુ નાનું કરીશું. અહીંયા 5.5 ઇંચનું માર્કિંગ કરીશું, અને એકબીજા જોડે લીટી આની દોર દઈશું આવી રીતના. અને અહીંયા જે આ મૂંઢો લાસ્ટ હતો ને, આ જે મૂંઢો આપણો લાસ્ટ હતો, આપણે અહીંયા રાખ્યો હતો આ મૂંઢાને, તો અહીંયા ગાડીથી આપણે આનો શેપ આવી રીતના આપી દઈશું, આવી રીતના. અને હવે આનું માર્કિંગ કર્યું છે, જે આપણે શેપ દોર્યો છે તે પ્રમાણે આને જોઈશું. જો બાંય આપણી ખૂટે છે અડધો ઇંચ, તો આપણે આ જે ઉપરનો 6.5નો મૂંઢો છે ને, 5.5નો સોરી, આ છે ઉપરનો મૂંઢો, તે પ્રમાણે આપણે અહીંયા ગાડી શેપ આપીને જોઈ લઈએ કે એમાં આવે છે કે નહીં. તો આપણે ફરી અહીંયા ગાડીથી માપી લઈએ. તો જુઓ બાંય એકદમ કમ્પ્લીટ આવી ગઈ છે. તો આપણો આ 5.5નો જે પહેલાં આપણે દાખલા તરીકે જે લીધો હતો, તે આપણો મૂંઢો ફાઇનલ. કારે 6 ઇંચનું ગળું આપણે ઉતારીએ તારે, બરાબર. હવે માન લો કે હવે અહીંયા ગાડીથી આનથી નીચે ઉતરવું છે, 7 ઇંચ ઉતરવું છે, કે 8 ઇંચ ઉતરવું છે, બરાબર, કે 9 ઇંચ ઉતરવું છે, કે 10 ઇંચ ઉતરવું છે.
અહીંથી આપણે જેટલું પણ નીચે ઉતરવું હોય, આ જેટલું પણ ગળું નીચે ઉતારવું હોય આપણે અહીંયા આટલે સુધીને નીચે, તો હવે અહીંયા ગાડીથી આ જે 5.5નો શોલ્ડર છે તેની જગ્યાએ અહીંયા 5 ઇંચનો શોલ્ડર કરી દેવાનો, અહીંયા બી 5 ઇંચનો શોલ્ડર કરી દેવાનો, અને આ આપણો લાસ્ટ શોલ્ડર. હવે એનાથી નીચો આપણે શોલ્ડર નથી લેવાનો, અને અહીંયા ગાડી આપણે આને શેપ આપી દઈશું કર્સરથી. આ 5.5નો આપણે મૂંઢો રાખ્યો છે તે ફિક્સ, બરાબર. એના પર આપણે બાંયને આવી રીતના મૂકી જોઈશું, તો જો બાંય ખૂટે છે, તો આમાં 5.5નો મૂંઢો નહીં ચાલે, એટલે આમાં 5 ઇંચનો મૂંઢો આપણે કરીશું આટલો. તો 5 ઇંચનો મૂંઢા પ્રમાણે અહીંયા ગાડી અમે લીટી દોર દઈશ, અને હવે આનો મૂંઢો અહીંયા દોર દઈશ. જુઓ આમાં અહીંથી આપણે મૂકીએ, જો આપણી બાંય અહીં ગાડી આવી ગઈ છે. જ્યારે પણ આપણે બાંય ચડાવીએ છીએ ત્યારે આપણે આટલું આપણે છોડી દઈએ છીએ, એટલે આપણી આ બાંય કમ્પ્લેટ આવી ગઈ. એટલે એનો મતલબ શું થયો કે જ્યારે પણ 6 ઇંચથી નીચે લેવાનું હોય આપણે ગળું, તો આમાં 5 ઇંચનો શોલ્ડર રાખવાનો. જેમ જેમ ગળું આપણે નીચે લેતા જ ગયા તેમ તેમ આપણે શોલ્ડર નાનો કરતા ગયા. આપણે આ જે મેન શોલ્ડર હતો 7.5નો, એની જગ્યાએ સીધો આપણે આવી ગયો 5 ઇંચનો, એટલે આપણે 2.5 ઇંચનો શોલ્ડર નાનો કર્યો. ત્યારે 6 ઇંચનું ગળું નીચે 6 થી વધારે નીચે ઉતારવાનું થયું ત્યારે. તો આ રીતના આપણે બ્લાઉઝનો મૂંઢો અને શોલ્ડર કેટલો રાખવાનો, કેટલા ગળાની અંદર કેટલો રાખવાનો, તે આપણે આ વિડીયોમાં જોયું. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. જોવાવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આજુબાજુમાં અડોશ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો. તો આજના માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયોમાં. ચાલો તારે બાય.